પર્વતો તરફ જતો પેંગ્વિન, પ્રકૃતિની એક ગંભીર ચેતવણી. કલ્પના કરો કે બરફની ચાદર લપેટાયેલી દુનિયામાં રહેતું એક નાનકડું પેંગ્વિન અચાનક સમુદ્રનો કિનારો છોડીને ઊંચા પહાડો તરફ ચાલવા લાગે. જે પેંગ્વિનનું શરીર માત્ર તરવા અને બરફ પર સરકવા માટે બનેલું છે, તે પથરાળ પહાડો પર કેમ ચઢી રહ્યું છે? સોશિયલ મીડિયા પર કદાચ આ દ્રશ્ય એક રમૂજી મીમ બની શકે, પરંતુ વૈજ્ઞાનિક દૃષ્ટિએ આ એક ભયાનક પરિવર્તનનો સંકેત છે. જ્યારે ઘર જ સુરક્ષિત ન રહે. કુદરતે પેંગ્વિનને પાણીમાં ઝડપથી તરવા માટે બનાવ્યું છે, પહાડો પર ટ્રેકિંગ કરવા માટે નહીં. તેના ટૂંકા પગ અને ભારે શરીર તેને પથરાળ ઢોળા ઉપર ચડવામાં સાથ નથી આપતા. છતાં પણ જો તે પાછું વળીને જોયા વગર પહાડો તરફ આગળ વધતું હોય, તો તેનો અર્થ એ છે કે પાછળ છોડેલી દુનિયા હવે તેના રહેવાલાયક રહી નથી. આ કોઈ શોખની મુસાફરી નથી, પણ એક અસહ્ય મજબૂરી છે. ક્લાઇમેટ ચેન્જ, એક અદૃશ્ય દુશ્મન. આ રહસ્યમય યાત્રા પાછળનું મુખ્ય કારણ છે ક્લાઇમેટ ચેન્જ. સમુદ્રના વધતા તાપમાનને કારણે બરફ પીગળી રહ્યો છે અને માછલીઓ, જે પેંગ્વિનનો મુખ્ય ખોરાક છે, હવે ઠંડા પાણીની શોધમાં દરિયાના ઊંડાણમાં કે અન્ય સ્થાને સ્થળાંતર કરી રહી છે. જ્યારે કલાકો સુધી તર્યા પછી પણ ખોરાક ન મળે, ત્યારે પેંગ્વિન જેવો શાંત જીવ પણ દિશાહીન બનીને ખોરાકની શોધમાં એવા રસ્તે નીકળી પડે છે જે તેના મૃત્યુનું કારણ બની શકે છે. મજાક અને હકીકત વચ્ચેનું અંતર. ઇન્ટરનેટ પર લોકો આને જોઈને હસે છે. કોઈ તેને હિમાચલ ફરવા જતો પેંગ્વિન કહે છે, તો કોઈ તેને રમૂજી કેપ્શન આપે છે. પરંતુ આ હાસ્ય પાછળ એક કરુણ સત્ય છુપાયેલું છે. જ્યારે પશુ પક્ષીઓ તેમની કુદરતી મર્યાદાઓ તોડીને અજીબ વર્તન કરવા લાગે, ત્યારે સમજવું જોઈએ કે ઇકોસિસ્ટમનું સંતુલન ખોરવાઈ ગયું છે. વૈજ્ઞાનિકો માટે આ માત્ર એક વિડિયો નથી, પણ એક રેડ એલર્ટ છે. ભવિષ્યનો સંકેત. આજે એક પેંગ્વિન રસ્તો ભટક્યું છે, કાલે કદાચ અન્ય પ્રજાતિઓ ભટકશે. કુદરત ક્યારેય બૂમો પાડીને ચેતવણી નથી આપતી. તે આવા નાના સંકેતો દ્વારા આપણને જગાડવાનો પ્રયત્ન કરે છે. જો આપણે સમય રહેતા પર્યાવરણ પ્રત્યે જાગૃત નહીં થઈએ, તો આવનારા સમયમાં આપણી પાસે માત્ર પસ્તાવો જ બાકી રહેશે. નિષ્કર્ષ. આ પેંગ્વિનની વાર્તા આપણને એ સમજાવે છે કે પૃથ્વી પરના દરેક જીવનું અસ્તિત્વ એકબીજા સાથે જોડાયેલું છે. પ્રકૃતિનો બગાડ માત્ર પ્રાણીઓને જ નહીં, પણ અંતે માનવજાતને પણ આવી જ દિશાહીન અને અઘરી પરિસ્થિતિમાં મૂકી શકે છે. હવે સમય આવી ગયો છે કે આપણે આ મૌન ચેતવણીઓને ગંભીરતાથી લઈએ.